અમરેલીના ભેસાણ ગામે ગાગડિયું નદી સ્થાનિકો માટે બાધારૂપ બની છે। ભેસાણવાસીઓ પાણીના પ્રવાહમાં ઉતરી અને વાડી ખેતરે જવા માટે મજબૂર બન્યા છે। ગાગડિયું નદી પરનો બોડિયા ચેકડેમ ભરાઈ જતા ગાડા કેડાનો માર્ગ બંધ થયો હતો। ભેસાણ ગ્રામજનોએ માર્ગ ખુલ્લો મૂકવાની માંગ કરી હતી। 1000 વીઘા જમીન સામે કાંઠે હોવાથી સ્થાનિકો પારાવાર પરેશાન થયા છે। ભેસાણવાસીઓએ જળ સમાધિ કાર્યક્રમ આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તો ભેસાણના ગ્રામજનો દ્વારા ડેમના પાણી છોડી અને રસ્તો ખુલ્લો કરવા માટેની માંગ કરવામાં આવી છે। અમરેલીમાં લીલિયાના ભેસણ ગામે ગાગડિયું નદી એ આફતરૂપ સાબિત થઈ રહી છે, ત્યારે ગાગડિયું નદી પર બોડિયા ચેકડેમ ભરાતા ગાડા કેડાનો રસ્તો બંધ કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ભેસાણના ગ્રામજનો દ્વારા ડેમના પાણી છોડી અને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તો અમરેલીના લીલિયામાં ભેસણ ગામે ગાગડિયું નદી આફતરૂપ સાબિત થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે। ભેસાણના ગ્રામજનો દ્વારા ડેમના પાણી છોડી અને રસ્તો ખુલ્લો કરવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે। અમરેલીના લીલિયાના ભેસણ ગામે ગાગડિયું નદી એ આફતરૂપ સાબિત થઈ રહી છે। ગાગડિયું નદી પરના બોડિયા ચેકડેમ ભરાતા ગાડા કેડાનો રસ્તો બંધ કરાયો હોવાનું માલુમ પડી રહ્યું છે। તો ભેસાણના ગ્રામજનો દ્વારા ડેમના પાણી છોડી અને રસ્તો ખુલ્લો કરવા માટેની માંગ કરવામાં આવી છે।